ગામમાં આપણી એવી વાતો થાય કે આપણો પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે, પણ ગામને નથી ખબર કે આપણા ઘરની અંદર બાયલા કૂતરા રહે છે. બાયલા કૂતરા 3. બાયલા કોને કહેશો? તમને કહું છું બાયલો. તું બાયલો? અરે મારા હજી લગ્ન જ નથી થયા. મારા લગ્ન થાય ને ત્યારે તમને કહી કે હું કયા પ્રકારનો બાયલો છું. આવા લખન રાખે ને તો તારી જિંદગીમાં લગ્ન નહીં થાય. મને હરા પાપા બાપુ, મને હરા પાપા. તમે મોટા ભાઈ, તું મારો મોટો ભાઈ છો કે રાક્ષસ છો? મને તે હરા પાપા. પણ તમે મોટા ભાઈને બાયલો કયો તો ભાઈ હરાપત દઈ ને. અને બાપુ આપડી શું વાત થઈ હતી કે ઘરના હપ્તા શારે ભાઈઓ ભરશે, બરાબર? તો અચાનક આ ફરવા વયો જાય. અમે અમારી બાયડીને લઈને ક્યાંય ગયા છીએ ફરવા, તો આ શું કામ જાય ફરવા? ઓગા ઓગા ઓગા, તારી જીભ આવી. હવે તને અમે ભણાવ્યો, આગળ વધાર્યો, તમે એટલું કર્યું, જમીન વેચી આને ઓગાને. આ ઓગાને તમે ડોક્ટર બનાવ્યો. હે ઓગા ઓગા, બાઈને ભાણીને તું તો બાયલો થઈ ગયો. હે ઓગા ઓગો ઓગો બાયલો થઈ ગયો. બોલી જો મને કાંઈ કેવું હોય ને તો કહી દેજો, પણ મારી બાઈને કઈ ન કહેતા. ગમે એમ તો મારી બાઈ મારો ભગવાન છે. તારો ભગવાન છે. બાયલા બંગડી પહેરી લે, બંગડી. આજે એક ભાઈ એકલો પડી ગયો છે અને તમે એક ભાઈનો હપ્તો નથી ઉપાડી શકતા. અરે પણ જો ભાઈ, જે હોય અમને બાયલા કહે છે, અમને સહન નથી થતું બાપુજી. અને તમને ચોખ્ખું કહી દઉં છું, ઘરનો કે ફ્રીજનો હપ્તો અમે કોઈ ભરશું નહીં. તમારે તમારું જોવાનું રહેશે ભાઈ. થાય ઈ કરી લેવું. અને છે ને હું નહીં ભરું. આ બાપુ જુઓ, તમે હારે ભણાવ્યા ગણાવ્યા મોટા છે ને આજે તમને એક ભાઈનો ફ્રીજનો હપ્તો નડે છે. મારો એક હપ્તો નડે છે ભાઈનો.